પોરબંદરના બાવળવાવ ખાતે રહેતા એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના બાવળવાવ ખાતે રહેતા કારાભાઈ છગનભાઈ પાંડાવદરા નામના યુવાન તેમના ઘરે સૂતો હતો। તે દરમિયાન તેમનો ભાઈ દિલીપ છગન પાંડાવદરાએ નશાની હાલતમાં લાકડીથી હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હું છે ને સૂતો હતો ફરિયામાં, મારો ભાઈ પીને આવ્યો દિલીપ છગન અને લાકડી મારવા માંડ્યો। મને પૂછ્યું નહીં, પછી મારીને પાછો ભાગી ગયો ઘરેથી। અને પછી સવારના મને મારા બાપુજીને આવ્યા ઘેરે, પછી મને દવાખાને લઈ આવ્યો પોરબંદર ને અત્યારે હું હાલ દાખલ છું પોરબંદર। આ ઘટના બાદ બગવદર પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।